गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू अ न्यू ब्लॉग। तो गाइस आज के ब्लॉग की शुरुआत होती है डायरेक्ट गार्डन से। तो अभी गुडी भी सोई हुई थी एंड 9-9:15 बजे यहाँ पे तो डेली टाइम है। तो उस टाइम में आता हूँ ना तो ये गिलेरिया हमको देखने को मिलती है। नहीं तो यार लास्ट 1-2 दिन से मैं थोड़ा लेट हो जा रहा हूँ तो थोड़ी कम आ रही है। तो मस्त आ गए हो। तो वो अभी आज तो संडे है तो वो तो सोई हुई है एंड अभी मैंने कॉल किया तो वो अभी धीरे धीरे उठेंगी, हम लोग जाएंगे तब तक। गाइज जिस दिन व्लॉग नहीं आता ना उस दिन भी आप लोग ऐसा मत समझो कि मैं खिलाने के लिए नहीं आता हूँ। मैं डेली आता हूँ, व्लॉग जब आए या ना आए, बट खिलाने के लिए तो मैं डेली आता हूँ। तो गाइज चलिए आप लोग जल्दी से लाइक कर दो एंड हम लोग करते हैं व्लॉग की शुरुआत। जी गाइस अभी फाइनली मस्त आ गए हैं एंड गुड्डी ने चाय भी रेडी कर दी है एंड हमारा जो आज तो जो लागे तो जो तू બોક્સ પાડો છો ના આજ કંઈક લાગે છે કે ભાઈ આપણે કંઈક સારું શૂટ કરવી છીએ એમ। તો ફાઇનલી ચલો નાસ્તો અત્યારે કરી લઈએ અને પછી જોઈએ કે ભાઈ શું કરવાનું। બપોરે થોડું ઘણું શૂટ કરવું છે તો ત્યાં સુધી ગુડી ફ્રી થઈ જાય અને ત્યાં સુધી આપણે આપણું કામ કરી લઈએ અને પછી બપોરે મસ્ત શૂટ કર્યું। આજે તો સન્ડે છે તો ક્યાંક બહાર બી જઈશું ને ગુડી? મારે તો જવાનું છે બપોરે। એમ તમે કામ કરશો ને ત્યારે હું જઈ આવીશ। એવું છે? ઓહો શું છે કઈ કામ નહીં હોય એ બાજુ છે ક્યાં નહીં। 3 hours later. ओके गाइस तो हाँ जी फाइनली गाइस अभी है ना अभी शाम हो चुकी है एंड शाम तो नहीं हुई अभी दोपहर है। तो अभी मस्त खाना पीना हमारा हो चुका है एंड दोनों लोग अभी रेडी हो चुके हैं। तो अभी हम लोग जा रहे हैं बाहर। तो बाहर हमारा जो नवलखी ग्राउंड है वहाँ पे बहुत ही मस्त काइट फेस्टिवल चल रहा है तो वहाँ पे थोड़ी देर जाते हैं एंड एंजॉय करते हैं। भाई संडे है तो बहुत सारे लोग आ रखे होंगे एंड बहुत मजा आने वाला है। बूढ़ी रेडी છે તું? હું નહીં બોલતી। હા ને હવે કંઈક થયું લાગે છે। હવે શું ભાઈ કેમ નહીં બોલતી ભાઈ? બસ મારે નથી બોલવું। હવે આપણે વેતન આવે તો બધા કહીએ જાય તમને મારે નથી કહી। શું કઈ નહીં કેવું બસ તમને ખબર। ભાઈ પાર્ટી છે ને અત્યારે ફૂલ એ તમે થોડાક દિવસોમાં ખબર પડી જશે। તો ચલો પહેલા આપણે ફટફટ માઇક ઉઠાઈએ અને પછી નીકળીએ। ચલો ગાઈસ જલ્દી કર ને શું કરો કંટાળો લેવડાવે। હું ક્યારનો તૈયાર છું, મારે કામ ચાલતું હતું તો તરત જ હું તૈયાર થઈ ગયો। હું નીચે હું જા આવજે તું નહીં આવો ના આવત કઈ નહીં બેસ રે તો કઈ વાંધો એ બે મોજ કરીશ હું। નહીં। બરાબર તે પણ બસ બીજું બિબરાણી જ બતાવો। શું કહે છે? એવી બિબરાણી તો બતાવવાની જ નહીં મને। હા ફાઇનલી અમે લોકો બહાર જઈ રહ્યા છીએ એન્ડ એ પણ કાઇટ ફેસ્ટિવલ જોવા। તો હવે જોઈએ કે અહીંયા કેવો કાઇટ ફેસ્ટિવલ હોય છે। અને આ પાર્ટી તૈયાર થઈ ગઈ છે મારી એક્ટિવા લઈને, કેમ કે એના સિવાય બીજું કંઈ અમને ગમતું નથી। મારી એક્ટિવા સિવાય સાફ વાફ કરવાનું આવતું નથી, કેમ કે એ તો ગુડી છે ને કરવા માટે। આજે એક્ઝિબિશન છે અહીંયા કાલે અમારી સોસાયટીમાં અહીંયા એક્ઝિબિશન હતું, મતલબ આજ બી છે। અમે લોકોને ઇન્વિટેશન મળ્યું હતું બટ અમે લોકો ગયા નહોતા। જોઈએ રાત્રે જઈએ તો। મને આ બહુ ગમે છે, અહીંયા બહુ ગમે છે। હેલો હવે તારા ફરતી યાર લપો આ સાઈડ ગ્લાસ છે તો સારું રહેશે। તો ક્યાંક તો કામ આવે ને। હા સાચી વાત છે, પણ આ જે કરતું હશે ને એ મને મળી જાય તો બહુ મારવાની છો યાર, કંટાળો લીવડાઈ નાખ્યો છે। તો ગુડી તને હમણાં નતું યાદ આવ્યું? કેવું લાગી રહ્યું છે આપણે તમને? તારે બધું પૂરું થઈ ગયું લાગે। કેવું થયું, શું થઈ ગયું તમારું? પોપટ થઈ ગયો।
ચલો હું તો ટાઈમ પાસ કરવા આવ્યો ખાલી કઈ નહીં તમારે ખાલી થંબનેલ જ બનાવવાનું બાકી હતું ને. પેલા કોઈ ભાઈ બેઠા છે ને એ મોદીજી જેવા લાગે છે જો. ચલો ચલો એક આંટો તો મારી હા ત્યાં આટો તો મારીએ ચાલ. આ પકડો. હા હજુ બધું પૂરું થઈ ગયું આપણે યાર બહુ લેટ પડ્યા જો અહીંયા બધું પૂરું થઈ ગયું. આજ એક જ દિવસ હતું કઈ ગપ્પા મારો છો તમે. 12 જાન્યુઆરી 2025 જ ખાલી અને 9 થી 4 કઈ આખું પેલું તો તમે અમદાવાદનું વાંચ્યું હશે ગાઈસ. મજા આવે જો કેવું હતું અત્યારે અમારો એક સીન થઈ ગયો છે જોરદાર. અમારો તો ના કહેવાય ભગીરથનો, કેમ કે એમને એવું હતું કે ગુડી 3-4 દિવસ અહીંયા પતંગ ઉત્સવ છે તો આપણે એક દિવસ જઈશું. બટ આજ સવારે બધાના સ્ટેટસ જોયા ને તો આઈ થિંક કે ભગીરથ આપણે નથી જોવું તો કે ચાલ અત્યારે એક આંટો તો મારીએ. અને હજુ તો કેટલું આમ અજવાળું જ છે ને તો અમને તો એવું કે ભાઈ કે હજુ તો ચાલુ જ હશે ને, કેમ કે જો હજુ તો એટલું બધું નહીં કે 4-4:30 થયા છે બટ મતલબ 4:30 જ થયા છે તો બહુ મોડું ના કહેવાય. તો અહીંયા આવ્યું તો અહીં સુપડા સાફ થઈ ગયા છે અને અમારો સીન થઈ ગયા છે. અને અમારા જેવા બીજા પણ છે કે જેમનો સીન થઈ ગયો જે પણ અમારા જોડે જ આવ્યા છે. ભગીરથ તો એવું કહેતા હતા કે 2-3 દિવસ સુધી અહીંયા ચાલવાનું એવું લાગ્યું કે બે દિવસ તો રહેશે કે ભાઈ 12-13 તારીખ તો રહેશે 14 તારીખ કદાચ અને અમે તો એવું વિચારતા હતા કે 14 તારીખે હશે તો સારું આપણે ત્યાં જતા રહીશું મજા આવશે. અને એવું તો કંઈ થયું નહીં. અમારો સીન થઈ ગયો અને અહીંયા ખબર પડી ગયા તો ખાલી એક જ દિવસ માટે હતું 12 તારીખ નહીં. સાઈડ ફેસ થી એવું જ લાગે છે ને. हमारे नरेंद्रभाई मोदी एंड भूपेंद्रभाई पटेल जो फोटोशूट ચાલી રહ્યું છે અત્યારે. જો ક્વોલિટી સારું કરે છે ને મસ્ત યાર ડુપ્લિકેટ આમ ઓરિજિનલ જેવો લાગે. હા એવો જ લાગે. હા હા બધા ફોટો પડાવવા માટે સ્પેશિયલ રાખે છે એમને. એકદમ ડિટ્ટો એમને જેવો જ લાગે છે. આ તો જોવા મળ્યું. ચલો ગાઈસ ધક્કોમાં તો ના પડ્યો. ભૂપેન્દ્રભાઈ જો હવે 4 પૈડાવાળી ગાડી લઈને હવે નીકળે છે. હવે જતા રહ્યા. ચલો હવે આપણે પણ જઈએ બધી બરોબર. આપણે 2 પૈડાવાળી લઈને જઈએ. ગુડી 3 વખત આવી લાગોટ 3 દિવસ કેટલી ઠંડી હતી ખબર સ્વીકાર લે કે મારો વગર તારો ઉધાર નથી. એવું કઈ સ્વીકારવાનું નથી. રાત્રે આવતી હતી ને એટલે મને દેખાતું નતું પણ હજુ હરકું તમે જોયું જ નહીં હોય. તો ગાઈઝ મને પાછળ ફેરવે છે તો અત્યારે કંઈક વસ્તુ હતું હું તો બહાર બેઠો તો એ લઈને આવે છે. હવે જોઈએ એક્ટિવા ઉપર તો ચડી છે અને મને એવું કીધું કે તમે જાઓ કે હું બાઇક લઈને આવું. હું એક્ટિવા લઈને આવું તો જો આવે તો જો. ચાલો બેસી જાઓ. થઈ ગયું તમારું કચોડી વચોડી સમોસા છે આજે મારે ખાવો છે. અલા પણ મેં કચોડીની ના પાડી હતી સમોસાની ના નહોતી પાડી. લાવો મસ્ત હા ગુડી હો. એવું ના તોડવાનું ગુડી. એવું તો પછી મને ના ખાવ નહીં ખાવ તો બીજું ખાવું હે. ખાવું તો આ જ છે બટ તમે એવી રીતે થોડું તોડીને આપો તો ટેસ્ટ કરો. અરે યાર કઈ નહીં રહ્યું ગુડી. આ પડ્યું નીચે પગ ના હટાવ્યો તો મારા પગ ઉપર આવતું. આટલું બધું શું રિએક્ટ કરે. આ તો રિએક્ટ તો કરે જ ને. લે ચાલ ના એવું નહીં માર ખાવ. પણ તોડીને કરી જ ના આપો. સાઈડ ની આપો. પીસ કરીને નહીં આપતા ને. યાર ભીડ કેટલી બધી લાગેલી છે ખબર કેવો ટેસ્ટ છે. 2-3 દિવસથી બનાવો છે વટાણા લાઈન મૂક્યા છે ઘરે બટ મેળ નહીં આવતો. મોડું થઈ જાય જરૂર. લાવો મને એક બાઈટ આપો. તમે તો કચોડી લેવા ગયા હતા. સમોસો એક જ વધે તો અને કચોરી ઘણી બધી હતી. મને એવું લાગ્યું કે સમોસા બહુ આવીને એમ જ લાગે. કોઈને લઈ જાવ હોય તો એમ વૃદ્ધ હોય તું વૃદ્ધ છે તો પછી એ પૈસા લે એમના તને ખબર ના હોય કહું હું તો ચલો ગઈશ ફાઇનલી અત્યારે આવ્યા છીએ ઇનર બીટમાં બસ ફરવા માટે. આ લાઈ છે મને મારે કામ છે પણ મારે એમને તારે શું કામ છે તારે મેરેજ તો થઈ ગયા હવે તો લગ્નનું થોડું કામ હોય હવે. ચલો આ તો કંઈક વધારે જ રસ લાગે છે. જો ગાઈઝ એટલે પાર્ટી આવી જ નહીં તું વાર તો જો થઈ ગઈ સાવ. એટલે એમ તો સારું લાગે એમ તો વર્ષમાં આઈ થિંક પહેલી વખત આ શર્ટ પહેર્યું મેં નહીં ગુડી. કઈ લાગતું નહીં
આપણે ક્યાં જવાનું ખબર તને ખબર હું તો જો હવે તને અહીં લાવી ને હું તો છૂટો હું મારી રીતે ફરું છું તમે નીચે બરોબર બેસો છો કે હું જાઉં? હું બેસું શું કર હું ફરું નહીં એટલે કેવી વાત કરે છે જાઉં? ના મારે લિવાઇસમાં નહીં જાઉં ના રહેવા દે તું આ સાઈડે જા આ સાઈડે મારે ચાલો, લિવાઇસમાં નહીં ચાલો, જાઉં નથી જવું. ના નહીં જાઉં ને તો હવે બરોબર મારે લિવાઇસમાં નહીં જવું હો. ના મોચીમાં નહીં જાઉં મોચીમાં નહીં જાઉં ક્યાંય નથી લઈ જતી બોલો. અચ્છા એવું છે પીટર લેન્સ ઇંગ્લેન્ડમાં નહીં કાર્ટમાં જઈશ લેન્સ કાર્ટમાં જઈશ ના લેન્સ કાર્ટમાં ઓકે, ક્યાં ના, સ્પાઈકરમાં તો અમારે આમ જોવું હોય ની સાઈડ તો મારે જોવું હોય નહીં હો આ સાઈડ આવતી તું ના, ના અરે કેવી વાત કરે છે તું મારે તારે કોઈ વાત પણ નહીં તમારે આવી જવાનું તને તો શું યાર શું લેવાનું છે ભાઈ તારે પણ કંટાળો આપણે કંઈ લેવાનું છે નથી તો અહીંયા તું કેમ આવી રહી છે તું ટાઈમ પાસ કેમ કરે છે One hour later. ગાઈઝ અત્યારે અડધો કલાકથી ફરીએ છીએ નકરું ફરવામાં જાય છે કંઈક લેતી તો છે નહીં કંઈક મને હજુ સુધી ખબર નહીં પડી કે આ શું કરવા આવી છે અને જે રસ્તે જાય તે રસ્તે હવે પાછા જઈએ છીએ તમને નહીં ખબર કે હું અહીંયા શું કરવા આવી હતી, પણ મને ખબર છે કે હું શું કરવા આવી હતી. તો મને તો અહીં બેસી રાખ્યો હોત ને અહીં બેસી રહ્યો હોત ને તો સારું હતું બેસી મને હોત ને તો બહુ સારું હતું. હા તો પણ જવું તું ને તારે દર વખતે ઝઘડવાનું જ થાય અમારું ભાઈ જ્યાંથી આવ્યા હતા એવી રીતના પાછા ચલો હવે ઓ રાત થઈ ગઈ શું ચલો ગાઈઝ આપણે તો નીકળીએ હવે હું તમને ઘરે ડ્રોપ કરીને મારી એક જગ્યાએ કામ છે ને ત્યાં જવું, કેમ કે અચ્છા, તમારી એવું છે? જોડે ફરશો ને એટલે મને બહુ ઇરિટેટ કરશે. ઓ માય ગોડ तो हाँ जी गाइज तो अभी है ना गाइज मैं आया था 1 घंटे के लिए घर पे क्योंकि मुझे ब्लॉग जो है वो अपलोड करना था एंड थंबनेल वगैरह बनाना था तो मेरा 8 बजे अभी व्लॉग आ गया है एंड गुड्डी बार चली गई थी मॉल में दूसरे मॉल में तो उसको कुछ काम है वो सुबह से मेरे पीछे पड़ रही है तो मैंने बोला कि तू जा अभी एंड मैं मेरा काम करके आता हूँ तो नज़दीक में है मॉलीवा मॉल हमारा तो वो वहाँ पे है एंड मैं अभी 1 घंटे के लिए घर पे आया था तो चलो अभी मैं निकलता हूँ एंड उसको लेने के लिए जाता हूँ मैं उसके लिए जैकेट वगैरह ले जाते हैं भाई वो काम करी कुछ ले रही है बट मुझे बता नहीं रही है तो इतना मतलब अंदर ही अंदर मैं सोच रहा हूँ ना कि भाई क्या ले रही होगी यार ये है भाई तो चलो निकलते हैं एंड वहाँ पे पहुँचते हैं चलो फाइनली गाइस આવી ગયા છીએ આપણે યુવા મોલમાં અને પાર્ટી અંદર છે એ રહી અને હવે એ શું કરે છે આપણે કંઈ ખ્યાલ નથી બટ અત્યારે તો હા આજે તો સન્ડે છે એટલે આટલી બધી પબ્લિક છે હા આ જો તો શું રહી નહીં શકતી ફોન કેટલી વખત ફોન આવ્યા ને એટલે ભાઈ આવું છું હું યાર રાતો જો યાર જો શું ભાઈ 50 ફોન કર્યા 50 ફોન એમ નહીં કે આપણે गाइस गुड इवनिंग तो अभी गाइस ये है ना कि मस्त गुड नाइट होने को आई है. हाँ गुड नाइट होने को आई है तो अभी गाइस मस्त हम लोग यहाँ पे बैठे हैं एंड बातें कर रहे हैं टाइम स्पेंड कर रहे हैं तो अभी जस्ट मम्मी से बात हुई तो मतलब 10-15 मिनट मम्मी से बात हुई ये देखो गाइस ये फाउंटेन्स ये देखो बच्चे खेल रहे हैं उनको देखना एंड फाउंटेन्स को देखना सामने ये देखो ये ले पूरा हो गया तो अभी कब का चल रहा है वहाँ पे लाइट्स मजा आ वगैरह गया भी भाई। बहुत अच्छे से हो रहा था अभी तो नहीं हाँ, अभी हाँ। बंद हो गया मैं मारू जैकेट ले આવવાના હતા ને यार भूली गया यार पहले तारी पावर बैंक में બહુ ડાયા હતા મને ઠંડી લાગે છે હા જો બધા કેટલા બધા બેઠા છે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરે બધા બેઠા એટલે છે અમે અત્યારે શિયાળો છે એટલે બાકી તો બધું જ ફૂલ હોય નવરાત્રીમાં અહીંયા ગરબા પણ થાય છે ખબર છે આપણે લોકો આયા હતા મમ્મી લોકો નવરાત્રીમાં બેસીએ પછી ઉનાળામાં અમુક એવું થાય ને કે ભાઈ હવે બહાર જવું છે બેસવું છે તો અહીં બેસવાઈ જઈએ તો બધા લોકો આપણને જોઈ રહ્યા કે આ શું યાર લાઈટ ચાલુ કરીને બેઠા છે અરે એટલે અમે બધા જોતા જ હોય છે એવું છે? બહાર જઈએ તો तो चलो गाइस बस आज के लिए बस इतना ही था तो आई होप आप लोगों को ये वाला व्लॉग अच्छा लगा होगा अच्छा लगा अच्छा लगा हो तो आपको पता है बोलो, आपको क्या बोलो। करना है वीडियो को लाइक कर दो शेयर कर दो और अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो प्लीज सब्सक्राइब कर दो तो चलिए मिलते हैं ऐसे नेक्स्ट व्लॉग में तब तक के लिए स्टे ट्यून Bye bye. बाय बाय जय श्री कृष्ण હવે તો